વકીલને લાત મારવાના કેસમાં અગાઉ પોલીસ ઇન્સ્પેક્ટરને 3 લાખનો દંડ થયો હતો, તે ઘટાડીને 1.5 લાખનો દંડ કોર્ટે ફટકાર્યો। સુરત જિલ્લાના ડિંડોલી પોલીસ સ્ટેશનના પ્રોબેશનરી પોલીસ ઇન્સ્પેક્ટરે ગુજરાત હાઈકોર્ટની લાઇબ્રેરીને ₹1 લાખ અને સુરત કોર્ટની લાઇબ્રેરીને ₹50,000 દાન આપવા ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું હતું। અગાઉ હાઈકોર્ટે પીઆઈ પાસેથી ₹3 લાખની રકમ ડોનેટ કરવા મૌખિક આદેશ કર્યો હતો। જો કે સરકારી વકીલની વિનંતી બાદ રકમ અડધી કરવામાં આવી હતી। હવે આ મામલો નિકાલની આરે છે, કારણ કે ફરિયાદી એડવોકેટે પોલીસ ઇન્સ્પેક્ટર H.J. સોલંકીએ માંગેલી માફી સ્વીકારી લીધી છે અને ગુજરાત હાઈકોર્ટમાંથી તેમની અરજી અને પોલીસ સામે ફોજદારી કાર્યવાહી પાછી ખેંચવા સંમત થયા છે। પીઆઈએ રકમ જમા કરાવ્યા બાદ 25મી સપ્ટેમ્બરે હાઈકોર્ટ વધુ સુનાવણી હાથ ધરશે। આ કેસ મંગળવારે ન્યાયાધીશ નિર્જર દેસાઈની કોર્ટમાં પહોંચ્યો હતો, કારણ કે સુરત સ્થિત એડવોકેટ હિરેન નાઈએ પોલીસ ઇન્સ્પેક્ટર સામે FIR દાખલ કરવાની માંગ કરતી અરજી કરી હતી। તાજેતરમાં લગભગ 12:30 વાગ્યે જ્યારે વકીલ તેના મિત્ર સાથે કારમાં બેઠા હતા, ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટરે કથિત રીતે નાઈને લાત મારી હતી। પીઆઈએ કથિત રીતે તેમની અને ન્યાયતંત્ર વિરુદ્ધ અપશબ્દો બોલ્યા હતા। અરજદાર દ્વારા હાઈકોર્ટમાં તેમના દાવાને સમર્થન આપવા માટે CCTV ફૂટેજ પણ બતાવવામાં આવ્યા હતા। સુનાવણી દરમિયાન HC અને પીઆઈના વર્તન પર ખૂબ જ ગંભીર મત અપનાવ્યો હતો અને પીઆઈ સામે કાર્યવાહી કરવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પાસેથી મૌખિક રીતે જવાબ માંગ્યો હતો। આ મામલે સરકારી વકીલ હાર્દિક દવે પણ પોલીસ તરફથી હાજર થયા હતા। હાઈકોર્ટે પીઆઈ દ્વારા કોર્ટ લાઇબ્રેરીને દાનમાં આપવા માટે ₹3 લાખની રકમ નક્કી કરી હતી, જેથી તે પોતાની ભૂલ સમજી શકે। બાદમાં બુધવારે આ મામલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં અરજદારે રજૂઆત કરી હતી કે પીઆઈએ માત્ર તેની જ નહીં પરંતુ તેના માતા પિતાની પણ માફી માંગી છે, તેથી તે અરજી પાછી ખેંચવા માંગે છે અને કાર્યવાહી શરૂ કરવા માંગતા નથી। દરમિયાન પીપીએ કોર્ટને રકમ ઘટાડવા વિનંતી કરી, કારણ કે તે પોલીસ ઇન્સ્પેક્ટર પ્રોબેશનર તરીકે પ્રથમ પોસ્ટિંગ કરી રહ્યા છે। આખરે પીઆઈ ગુજરાત હાઈકોર્ટ અને સુરત કોર્ટની લાઇબ્રેરીઓને ₹1,50,000 ચૂકવવા સંમત થયા હતા। કોર્ટે વધુ સુનાવણી 25 સપ્ટેમ્બરે રાખી છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। આજે તારીખ 20 સપ્ટેમ્બર 2024। આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।